સૌપ્રથમ માર્ચ 2025 ની જે બોર્ડની પરીક્ષા હતી એ પરીક્ષામાં વિદ્યાકુલે જે અનફોર્ગેટેબલ રિઝલ્ટ 12 કોમર્સ ની અંદર આપ્યું છે, તો એના એક ટોપરને આપણે આજે મળવા માટે જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ હું વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગીશ કે તારું પૂરું નામ મિત્ર અને એની સાથે જે પર્સન્ટેજ અને પર્સન્ટેજ છે જણાવીશ આપણા વિદ્યાર્થી મિત્રો. મારું પૂરું નામ ગોંડા માધવભાઈ જિગ્નેશ કુમાર છે. મારે ધોરણ 12 ની કોમર્સની એક્ઝામમાં 99.98% અને 96.29% આવે. સરસ. 99.98% અને 96.29%. ઓકે, સરસ સરસ. સૌથી હાઈએસ્ટ માર્ક્સ કયા વિષયમાં હતા? એકાઉન્ટ વિષયમાં 100 out of 100. 100 out of 100. સરસ, કોંગ્રેચ્યુલેશન્સ અગેન. એના માટે કઈ ખાસ ટ્રીક લીધી હોય એકાઉન્ટ તૈયાર કરવા માટે? કઈ ખાસ ખાસમાં તો જે મને સ્કૂલમાં જે રેગ્યુલર ચાલતું એના ઉપર મોસ્ટલી ફોકસ નથી. એકાઉન્ટના જે સમ હોય જેમ કે વાર્ષિક હિસાબ એવા બધામાં ખાસ વધારે પ્રેક્ટિસ. ઓકે, એટલે વાર્ષિક હિસાબ, કારણ કે મોટા ભાગનો ભાગ વાર્ષિક હિસાબ હતો. પછી એવા જ બીજા કોઈ વિષય માટે, ખાસ કરીને થિયરી છે કે અલગ કોઈ વિષય માટે, પર્ટિક્યુલર એક વિષય માટે કોઈ ટિપ્સ આપણે રાખી હોય, ટ્રિક્સ રાખી હોય કે આ વિષયને હું આ રીતે ટેકલ કરીશ, એવું કઈ? ટ્રિક્સમાં તો મોસ્ટ ઓફ કોન્સેપ્ટ ક્લિયર કરતો. ખાસ ઓલું જે કહેવાય ને બોકણ કે એવું કઈ નહીં, મોસ્ટ ઓફ કોન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરવાનું. બરોબર. આ કોન્સેપ્ટ શું કહેવા માંગે છે સ્કૂલમાં તો સમજાવી દેતા, 10 માર્ક ઘરે ઉપરાંત સમજતું કે ભાઈ આ ખાલી ભાગના એક્ઝામ પૂરતું આપણું ફોકસ ન હોવું જોઈએ. આપણા લાઈફમાં શું કામ લાગી શકે, આનો ઉપયોગ લાઈફમાં કઈ કઈ જગ્યાએ થઈ શકે, એ બધું પણ ખાસ ધ્યાન રાખવું. એટલે ટૂંકમાં એક કામ એવું કર્યું કે સ્ટડીને જીવન સાથે જોડી દીધું, એટલે વધારે થોડોક મજા, એમ કહેવાય, રિઝલ્ટ. બીજું ખાસ એ પૂછવાનું હતું કે થિયરી ને એવું બધું કેવી રીતે તૈયાર કરી હતી? મતલબ આપણે બીએ છે, ઇકો છે, સાથે એસપી હશે કદાચ. હા, તો એમાં કઈ રીતે તૈયારી કરી હતી? થિયરીમાં આમ લેન્થી આમ કહેવાય ને, ખાસ કરીને મારા જેવા જે પ્રેક્ટિકલ વિશે ભણાવતા હોય અથવા ભણતા હોય એના માટે થોડુંક આમ લેન્થી લાગે એમ. જે સબ્જેક્ટમાં ખાસ તો આમ જે મુદ્દા આવે એની પર શોર્ટકટ કી આવે છે, કેવી રીતે આપણે તમારા માઇન્ડને એ રીતે આખું ઓળખી દેવાનું, એના ઉપર વધારે ફોકસ કરવાનું. સ્ટાર્ટિંગ થી આમ શોર્ટકટ કી બનાવતા જઈએ અને એક એક લાઈન પર ધ્યાન વાંધો ન આવે. બીજું, આ બોર્ડની પરીક્ષા માટે કઈ ખાસ ટાઈમ ટેબલ કે એવું કઈ સેટ કર્યું હોય એવું કઈ? અમારે સ્કૂલમાં જેનું પ્રોગ્રામ જ એ રીતે હતો કે 12મા ની એક્ઝામ શરૂ થઈ ને એ પહેલાથી જ આખું એક લક્ષ્ય કરીને પ્લાનિંગ આવતું, તો એમાં જ અમારે ધીરે ધીરે પ્રિપરેશન આખી થઈ જતી. એ ઉપરાંત ઘરે આવીને વધારાનું પ્રોગ્રામ રીડિંગ અને પોતાની રીતે કઈ નવું ટાઈમ ટેબલ સેટઅપ કર્યું હોય એવું કઈ? આ પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ કે આ એકાઉન્ટ તો સબ્જેક્ટ છે તો કે સ્ટેટ વિશે છે, જ્યાં પણ એમ લાગતું હોય કે આ ટોપિક છે આપણને લો પડશે કે એક્ઝામમાં આવશે તો ફેસ કરવામાં થોડી ડિફિકલ્ટી પડે, તો એના ઉપર ફરીથી તારું સહેજ નેટવર્ક ઇશ્યુ થયો છે. ફરીથી આ એક ફરીથી ફૂલ પર્ટિક્યુલર. હા, થોડુંક જે આ પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ કીધું ને એમાં થોડુંક તારો નેટવર્ક ઇશ્યુ હતો, એટલા માટે નથી આવ્યું. ઓકે. એટલે કઈ રીતે આપણે તો પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ કઈ રીતે તૈયારી કરી હતી? તારા ટાઈમ ટેબલ મુજબ તે કઈ રીતે તૈયારી કરી હતી? જેમ કે આપણને પોતાની વીકનેસ તો ખબર જ હોય કે મારો આ સબ્જેક્ટમાં આ ટોપિક છે લો છે કે જો એક્ઝામમાં પૂછાણો તો થોડું ફેસ કરવામાં ડિફિકલ્ટ પડે, તો પહેલા ફોકસ એને આપવાનું કે ભાઈ આ સબ્જેક્ટને કેવી રીતે ક્લિયર કરવો, કે આ આવે તો કઈ રીતે એની શોર્ટકટ કીથી આપણે એને ફેસ કરી શકીએ, કે જેથી એક્ઝામમાં કોઈ પણ રીતનો લેન્થી ક્વેશ્ચન હોય કે ડિફિકલ્ટ ક્વેશ્ચન હોય આપણને કોઈ પ્રોબ્લેમ ન હોય, કારણ કે જે સહેલું હોય એ તો આપણને આવડવાનું જ છે. યસ યસ. તો સૌથી અઘરો લાગતો હતો એવો સબ્જેક્ટ કયો હતો? અઘરો કઈ ખાસ બધામાં મહેનત કરી એટલે અઘરું તો નહીં, શરૂઆતમાં જ્યારે મહેનત ચાલુ કરી, પહેલા 12મું જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે કે જેમાં સ્ટાર્ટિંગમાં એકાઉન્ટમાં થોડુંક લાગ્યું, કારણ કે
1 થી 10 ધોરણમાં એકાઉન્ટ તો સબ્જેક્ટ જ નહોતો આવતો. 11માં સ્ટાર્ટિંગ થી જ તે એકાઉન્ટ આમ પહેલી વાર ફેસ કર્યું. અને એમાં જ 100 માંથી 100 માર્ક્સ પૂરા 100 આઉટ ઓફ 100 સ્કોર કર્યો. હા, સરસ. બીજું વિદ્યાકુલ સાથે કઈ રીતે? સબ્જેક્ટ બની ગયો હતો કે એકાઉન્ટમાં સૌથી વધારે મજા આવતી. સરસ સરસ. એટલે એવું કહેવાય કે દૂર ભાગવા કરતા જેટલા નજીક જાય એટલી વધારે મજા આવશે એમ ને? શ્યોર બસ એમ જ તે. હા. અને બીજી ખાસ બાબત, વિદ્યાકુલ સાથે કેવી રીતે જોડાયો તું? વિદ્યાકુલ સાથે YouTube ના માધ્યમથી તેમજ વિદ્યાકુલની એપ્લિકેશન ઉપર જેના પ્રેક્ટિસ પેપર છે, એના એક્સ્ટ્રા ક્વેશ્ચન મુકાય છે, તો ઈ એક્ઝામ દરમિયાન એનાથી રેફરન્સથી તૈયારી કરવામાં બહુ સરળતા રહેતી. સરસ. અને હા. બોર્ડની એક્ઝામ વખતે ખાસ તો જે YouTube ના જે વિડિયો લેક્ચર આવતા એ તો બહુ સરળ રહ્યા એનાથી. જેમ કે ભવિષ્યવાણી છે, સૂર્યોદય ને ઈ પેલા જે તૈયારીના જે લેક્ચર આવતા કે તમે બંને સરો અલગ અલગ વિષયના એ બંને એકબીજા વિષયનું સોલ્વ કરતા, એમાં ખાસ મજા આવતી. ખાસ કરીને આપણે MCQ માટે અલગ અલગ બે સબ્જેક્ટ કમ્બાઈન કરતા. વન શોટ સિરીઝ આપણી હતી, પછી આપણે આખો દિવસ રવિવારના જે હતા. પણ આજે તું જોડાણો ક્યાંથી એક્ઝેક્ટલી વિદ્યાકુલ સાથે કયા ટાઈમથી જોડાયો છો? વિદ્યાકુલ સાથે 12th ના સ્ટાર્ટિંગ થી. સરસ સરસ. અને આના આધારે તું બીજા વિદ્યાર્થીઓને શું કહેવા માંગીશ કે વિદ્યાકુલ સાથે જોડાઈને રિઝલ્ટમાં કેવો ફેરફાર કરી શકાય? 100% તમારું ઇમ્પ્રુવમેન્ટ 100% આવશે. કારણ કે એના જે બધા ક્વેશ્ચન હોય છે એ પ્રોપર હોય જ છે, એક્ઝામમાં પૂછાવા લાયક ને પ્રોપરલી ગાઈડન્સ હોય છે. અને તમે વર્ષોથી અનુભવી શિક્ષક હોય એટલે આપને વધારે ખ્યાલ હોય કે ભાઈ આ રસ્તા ઉપર તૈયારી કરવાથી આપને વધારે સરળતા રહેશે. આગળ શું કરવાનો વિચાર છે? આગળ હાલમાં હું CA કરું છું. સરસ. કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ બેસ્ટ ઓફ લક. તો થેન્ક યુ. બીજું, આ જુનિયર વિદ્યાર્થીઓ જે હવે પછી જે 12માની પરીક્ષા આપવા માટે જવાના છે, એમને કઈક નાનો એવો સંદેશો આપવો હોય ખાસ કઈ? સંદેશામાં તો ખાસ કે એજ્યુકેશન ને આપણે અત્યારે હાલનું એવું આખું ટ્રેન્ડ થઈ ગયો છે કે બર્ડન આપે. વાલીઓ ખાસ કરીને કોઈ વિદ્યાર્થીને કહેતા હોય કે ભાઈ, પણ વિદ્યાર્થી પોતે પોતાની જવાબદારી સમજીને જો એજ્યુકેશન લાઈનમાં આગળ વધે કે નહીં ભાઈ મારા માતા પિતા આટલું મારી માટે કરે છે તો મારે એને સામું આટલું રિઝલ્ટ આપવું જોઈએ. તો એ અઘરો સબ્જેક્ટ હોય કે હાર્ડ પડતું એ કઈ નહીં, પણ એમાં ખાસ મહેનત આપીને ધ્યાન આપે તો એ જરૂરથી એને સફળતા મળી શકે અને એના મા બાપ પણ એટલા રાજી થઈ શકે. એટલે ટૂંકમાં ઇન શોર્ટ જો મારે કહેવું હોય ને તો ભાઈનો કહેવાનો હેતુ એવો છે કે વાલીઓએ વિદ્યાર્થીઓને જે એમ કહી શકે કે મહેનત જેટલી કરી શકે એમ છે, જેટલી ક્ષમતા છે એટલું એના પર જવાબદારી આપવી જોઈએ. અને વિદ્યાર્થીએ સામેથી જેટલી મહેનત કરી શકે એટલું કરી અને એનું રિઝલ્ટ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 100%. સરસ. થેન્ક યુ. ખૂબ સરસ. આભાર. અને આગળ જે પણ કઈ સપનાઓ છે પૂરા કરો. અને આ જે નાની નાની જે ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપેલી છે એ આગળ આપણા બધા વિદ્યાર્થીઓને વધુ ને વધુ લાભદાયી થાય અને એ પણ કઈક પ્રેરણા મેળવી કઈક સારું એવું રિઝલ્ટ મેળવે એવી આપણે એક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને આ સાથે જ આપણે અહીંયા આ સેશનને એન્ડ કરીએ છીએ. મળીએ છીએ વિદ્યાકુલ પર ફરી એક નવા સેશન સાથે.